નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું રૂપનો અંબાર। રોંઢાની ચા પીને બધા બેઠા હતા। રવિવાર હતો। અચુ કોલેજના વાર્ષિક કાર્યાલયમાં જવા તૈયાર થતી હતી। એણે ચામડી જેવા રંગની સુસ્ત લેગી અને ટૂંકું ટી શર્ટ પહેર્યું। પપ્પાએ ટકોરી કરી, અચુ આવા કપડાં સારા ન લાગે, બીજા પહેરી લે। એ અંદર જતી રહી। ઘણીવાર થઈ તોય બહાર ના આવી, એટલે મમ્મીએ નૈનાને ઈશારો કર્યો, જા તો, જો એણે શું કરે છે। નૈનાએ જોયું, અચુ ખીજાઈને ઊંધી સૂતી છે। એણે પાસે બેસી અચુના વાળ હાથમાં લીધા। અચુ બોલી, ભાભી, હવે તો બધી આવું પહેરે છે। હું પહેલીવાર બેનપણી પાસેથી માંગીને પહેરું છું, તોય પપ્પા ના પાડે છે। દુનિયામાં સમાનતાની વાતો ચાલે છે, એ અહીં છોકરીઓને મનપસંદ કપડાં પહેરવાની છૂટ નહીં એમ? જો અચુ, તને સમજાવું। નૈના તેના માથા પર હાથ ફેરવવા લાગી। બોલ, છોકરામાં ને છોકરીમાં કંઈ ફેર હોય કે નહીં? હા, ઘણો બધો। આ ફેર ભગવાને રાખ્યો છે ને, એ ફેરને કાયમ યાદ રાખવો જોઈએ। નૈનાએ કહ્યું, પરદેશમાં એક રમત રમાય છે। એક ખૂંટિયાને મેદાનમાં ઉતારી લાલ કપડું બતાવી ઉત્તેજિત કરવામાં આવે ને પછી એ ખૂંટિયો મરવા દોડે। તે ક્યારેય ટીવીમાં આ રમત જોઈ છે? હા, પણ એને ને આપણા કપડાને શું લેવા દેવા? નૈના હસી। છોકરીઓ આવા કપડાં પહેરીને નીકળે એટલે રસ્તે રખડતા મવાલી ભૂરાયા થઈ તેની પાછળ પડે અને સજ્જન પુરુષોની નજર પણ આકર્ષાય। એનાથી બચવા માટે આવા કપડાં ન પહેરાય। અને જો હવે વિજ્ઞાન સમજાવું, આપણે સ્તન વર્ગનું પ્રાણી છીએ। આ વર્ગમાં નર કદમાં મોટો, મજબૂત અને આક્રમક હોય, માદા નાની અને સુંદર હોય। માદાથી આકર્ષાયેલ નર હુમાયોલ કરે એ કુદરતી છે। પપ્પા પુરુષ છે એટલે એને સમજાયું કે આવા કપડાં સારા નથી લાગતા, તો બહારના પર પુરુષો તને કેવી નજરથી જોત, જરા વિચાર કર। પણ નારી સ્વતંત્રતાનું શું? અચુએ પૂછ્યું। અચુ, એ બધી તર્ક લડાવવાની વાતો છે। આપણે બેય કેટલી સ્વતંત્ર છીએ। માણસના વર્તન પહેરવાની અસર બીજા પર પડે। જો આવા કપડાં પહેરવાથી સમાજના કોઈ ભાગ પર ઉલટી અસર પડે તો તેમ ન કરવાની આપણી ફરજ નથી ને? હવે તને આપણા ભારતીય સંસ્કારની વાત કહું। અહીં ગમે તેવી છળતી પડતી સહન કરી પતિ પત્ની સાથે જ રહે, બીજા સ્ત્રી પુરુષથી આકર્ષાયા વગર જીવનભર વફાદાર રહે। પત્નીના દેહની નમણાઈ અને રૂપની છાછી મૂલવણી પતિ જ કરી શકે, બીજું કોઈ નહીં। એ રૂપ બીજાને શા માટે બતાવવું? અચુ ઢીલી પડી, તો ભાભી તમે કહો તે પહેરું, બસ। નૈના પોતાનો એક ડ્રેસ લાવી અચુએ પહેર્યો। નૈનાએ દુપટ્ટો છાતી પર સરખો કરી આપ્યો। બોલી, કેવી રૂપનો અંબાર લાગે છે મારી અચુ।